વડોદરાના ઇસ્કોન મંદિરમાં ચોરીના મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ગોત્રી હરિનગર વિસ્તારમાં ઇસ્કોન મંદિરમાં ચોરી થઈ હતી। ઇસ્કોન મંદિરના ગર્ભગૃહમાં ચોર ઘૂસ્યા હતા। ચાંદીની ગાય, બાજોટ, સોનાની ચેન સહિતની ચોરી થઈ હતી। પોલીસ દ્વારા ચોરી મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જોકાલે ઇસ્કોન મંદિરના ગર્ભગૃહમાં ચોરો પ્રવેશ્યા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો। ચાંદીની ગાય પણ ચોરવામાં આવી હતી। સોનાની ચેનની પણ ચોરી કરવામાં આવી હતી। ત્યારે પોલીસ દ્વારા ચોરીના મામલે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વડોદરાના ઇસ્કોન મંદિરમાં ચોરીનો બનાવ સામે આવી રહ્યો હતો। જો કે હાલ ગોત્રી હરિનગર વિસ્તારમાં ઇસ્કોન મંદિરમાં ચોરી થઈ હતી। ચોરીના બનાવને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઇસ્કોન મંદિરના ગર્ભગૃહમાં ચોર ઘૂસ્યા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો। રોજ સવારે ઇસ્કોન મંદિર ગર્ભગૃહમાંથી ચોરી થવાની માહિતી આવી હતી અને તે મુજબ તપાસ કરતાં તારીખ 12મીની રાત્રે મંદિરના ગર્ભગૃહમાંથી ચાંદીની ગાય, ચાંદીનો બાજોટ, સોનાની એક ચેન અને બીજા ગહેણા થઈ અને અંગે કુલ રૂપિયા 1.5 લાખ જેટલી ચોરી થઈ છે અને નક્કુ ચોર તોડી અને અંદર ચોરે પ્રવેશ કરેલો હતો। અત્યારે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। રોજ સવારે